હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને? મજામાં જ રહેજો. અને જય માતાજી અને જય પીઠળમાં, અમારી કુળદેવીમાં. અને સવારના બધાને ગુડ મોર્નિંગ. અને વાગ્યા છે અત્યારે 9:45. અને આપણે મહેમાન હતા તો મહેમાન વયા ગયા છે, દવાખાને ગયા છે. કેમ કે મારા પપ્પા આવ્યા હતા તો એને તબિયત સારી નહોતી એટલે એ ગયા છે દવાખાને. આપણે કરવાનું છે કામ બધું હજી બાકી છે. અને સવારમાં આપણે જો પાણી મેલી દીધું છે. આપણે વેફર બનાવવાની છે તો આપણે વેફર ઓલી ઘઉંના લોટની ને સાબુદાણાનો લોટ આપણે દરી લીધો છે તો પાણી ઉકળવા મેલી દીધું છે. એ ઉકળી જાય એટલે આપણે બનાવવાની છે વેફર. તો આપણે પછી બનાવીશું વેફર. કાલે થોડીક બનાવી હતી પણ કાલે મેં વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે મારા પપ્પા આવ્યા હતા દવાખાને, એને મજા નહોતી એટલે મેં વિડીયો શૂટ નહોતો કર્યો. એટલે આપણે આજે જો વિડીયો બનાવ્યો છે. અને અત્યારમાં આપણે હજી ઘણું કામ બાકી છે, હજી વાસણ ઉઠાવવાના બાકી છે, કપડાં ધોવાના બાકી છે. ને આપણે અહીંયા જો વેફરની આપણે તૈયારી કરી નાખી છે. તો આ છે વેફરની તૈયારી. તો ખાટલો કાઢી નાખ્યો બારોબાર, એની માથે સાદર પાથરી દીધો છે. ને આપણે હવે પાણી ઉકળી જાય એટલે આપણે એમાં લોટ નાખીને આપણે ખીચી કરી અને પછી આપણે હંચાની મદદથી આપણે મમરી કરી નાખીશું. વેફર મમરી જે થાય આપણે બનાવી નાખીશું. અને આપણે આજે દરવાની છે હળદર. તો હળદર આપણે અહીંયા પડી છે, ભૂકો આપણે કરી લીધી છે, કાલે જ ભૂકો કરી લીધી છે. અડધી કરવાની બાકી છે ને અડધી કરી લીધી છે. તો આપણે એ આજે દરવાની છે. તો પાણી ઉકળી ગયું છે અને ઉભરાઈને બહાર પણ નીકળી ગયું છે. તો હવે આપણે એમાં નાખી દઈએ લોટ. ઘઉંનો તો નથી પણ ચોખાનો ને સાબુદાણાનો આપણે દરેલું છે. અને આપણે એમાં નાખી દઈએ લોટ અને આપણે એની ખીચી બનાવી નાખીએ. તો હવે આપણે વેફર ને મમરી અને બધું થઈ ગયું છે. અને હવે જોવો એ બધું સુકાય છે પણ અમારે બહુ પવન છે આજે, અતિશય પવન છે. તમારે કેવો પવન છે એ જરા કોમેન્ટ કરી દેજો. અને દક્ષ તો જોવો કાસે આ વેફર ખાય છે બોલો. અને જો એટલી બનાવી નાખી છે વેફર, થોડીક મમરી બનાવી નાખી છે, થોડીક ચકરી પણ બનાવી નાખી છે. ને એટલી બધી ફાફડી પટ્ટી ટાઈપની આપણે એ પણ કરી નાખી છે. દક્ષ પણ જોવો ખાવા માંડ્યો છે. કાશું ખવાય હે? જો એ કેવું ખાય, જો તને ભાવે? કેવું લાગે? જો કેવું ખાય, જો પછી પેટમાં દુખશે ને તો સારું. પેલા હા તો સારું, ખાની તો બીજું હું ખાધે જ રાખ. તો જોવો તો દક્ષ હવે ગાડી આંકવા જેવડો થયો નથી પણ હવે ગાડી આમ થોડીક આમ હેન્ડ બ્રેક ને બધી મારી લઈને આમ હલાવી શકે એવું કરે. બાકી આમ કંઈ બેહી શકે નહીં કે બેહે નહીં એવું કરે. તો હવે આપણે આ હળદર થોડીક તો આપણે ભૂકો કરી નાખી છે અને આ થોડીક કરવાની બાકી છે. તો આપણે એ હળદર કરી નાખીએ અને પછી આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીએ. અને મિક્સરમાં ક્રશ થઈ જાય પછી આપણે બરણીમાં ભરી લઈએ. અડધી તો આપણે બરણીમાં ભરી લીધી છે, અડધી તો પહેલાં જ ક્રશ કરી નાખી દીધી. એટલી ભરીશ બરણીમાં, એટલી ભરી છે. અને પછી આપણે પાછી બરણીમાં ભરી લેવું, ક્રશ કરી નાખીએ, આપણે દળી નાખીએ. હવે આપણે રસોડામાં આવી ગયા અને દક્ષ ભાઈ શું કરે છે? દક્ષ શું કરે? દક્ષ જો હવે મમરીનો લોલ છીક બનાવી હતી ને એ ખાઈ લીધી ને હવે હાકર આવ્યો. હવે હાકર ખાય. જોવો આ કાલે મારા પપ્પા લઈ આવ્યા હતા સાકર ને તુવેર ને મરચાં ને બધું લઈ આવ્યા હતા. તો એ મેં અડધી ટુકડા નાના નાના કરી નાખ્યા ને અડધામાં આખે ગાંગડા રાખી દીધા હતા. જો મિત્રો અને હવે કંઈક બતાવીશ મિત્રો. હવે જોવો એ હું બતાવતો હોય હવે જોઈ લેજો શું લઈ આવ્યો એ. ઓહ અચ્છા, જુઓ ખોલીને બતાવીશ. જુઓ આ છે એમાં જેઠના દીકરો કાલે આવ્યો હતો, સિંગર છે. અને એને ગાય છે, ભજન ગાય છે, ગીત ગાય છે. અને આ છે એની ગીતા. જો આવી રીતનું છે આ. તો હવે દક્ષ સંભળાય છે તમને. જુઓ એને ગીત ગાતા જ નથી આવડતું, ખાલી એને અવાજ કરતા આવડે તો અવાજ કરે છે. અવાજ કરતા નથી આવડતું. બોલો અમે રુદ્રને આવડે, આને નથી આવડતું. રુદ્રને ગીતે આવડે તો ગાતો જા ને એ વગાડતો જાય. ગીતા વગાડતો જા ને ગાતો જા. તને જે આવડે એ ગા.
થાકી ગયો છે વગાડી અને હજી જો પાછું તબલા આવી ગયો. બોલો, તબલા પણ વગાડે છે. તબલા વગાડે સ્કૂલે જાય ને ત્યાં તબલા શીખાડે ને એટલે તબલા પણ શીખે છે. એટલે અમારે લઈ દેવાના છે, પણ હજી થોડોક નાનો પડે એટલે અમે લઈ નથી દેતા એને. ત્યારનો કહે છે કે અમને તબલા લઈ ગયો, પણ હું જો તબલામાં વર્ગી જશે તો પછી સ્કૂલે જવાનો નહીં ટાઈમ રહે, નહીં જાય નિશાળે, નહીં કંઈ ભણે. તો આવી રીતના ધબધબાટી કરે છે. તો અત્યારે વાગ્યા છે 8:15 અને આપણે જો અગાસી ઉપર મમરી મૂકી આવ્યા હતા સુકવવા, એટલે આપણે અત્યારે લઈ આવ્યા છે. તો આ છે મમરી આપણી સવારે વેફર બનાવીને એ આ જોડી બધી વેફર આપણે લઈ આવ્યા છે ઉપરથી, અગાસી ઉપરથી બધી. હજી ફૂકાણી નથી, થોડીક એમાં નાખી હતી, થોડીક આમાં નાખી. તો આ બધી મિક્સ કરી નાખી. જો આ છે સક્રી. તો કાશી દક્ષભાઈ ખાય છે. જોવો હજી થોડી લીલી છે, એટલે આપણે હજી કાલનો જે તડકો થોડોક ખાવા દેવો પડશે, કેમ કે અમારી ડેલામાં છે ને તડકો ઓછો આવે છે. એટલે આ છે મમરી, આ છે વેફર અને આ છે સક્રી. અને અહીંયા થોડીક પણ છે. અને રુદ્રભાઈ જો જમે છે. શું ખાસ? જોશ અને રોટલી ખાઈશ. બોલો. અને દક્ષભાઈ શું ખાય? એ તો ખજૂર ખાય. હજી તો ઉતાણીની વાર છે તો ખજૂર લઈ આવ્યા, તો ખજૂર ખાવાનું ચાલુ કરી દીધું છે દક્ષે. તો દક્ષ ખાય છે ખજૂર. તો દક્ષભાઈ તારો ઓલો પટો લઈ આવ્યો તો એ તો બતાય, ક્યાં છે તારો પટો? ક્યાં? મેળાનો આજે પહેલો દિવસ તો વહી ગયો છે. મેળાનો પહેલો દિવસ તો વહી ગયો. તો કાલે તો ટ્રાફિક હશે. આજે એટલી ટ્રાફિક છે તો કાલે કેટલી ટ્રાફિક હશે? હે દક્ષ? ગમે થાય પણ હું તો જાય. આજ મને પપ્પા નો લઈ ગયા. જો એના પપ્પા ગયા છે ગિરનાર ભવનાથ મેળામાં. આજે શિવરાત્રિનો પહેલો દિવસ છે મેળાનો, અને એના પપ્પા ગયા છે. અને દક્ષને જવું હતું, દક્ષને લઈ ના ગયા હોય. દક્ષ મને એમ કહે છે કે ખાવ ખજૂર, પણ ખજૂર માને જમી લીધું અમે. તો જમી લીધા પછી મને ખજૂર ભાવે નહીં, કોઈ પણ વસ્તુ હું ન ખાઉં. એટલે દક્ષ એમ કહે છે કે તમે ખાવ ખજૂર. ના, મારે નથી ખાવ, તું ખાને. તો એને ખજૂર મૂકી દીધો પડતો, અને ઓલી છોકરી બનાવીને આજે એ મીંડો કાશી ખાવા. હજી થોડી લીલી છે એટલે મેં તરી નહીં, પણ હવે કાલે હું એને તરીને ખવડાવીશ. તો એને રમકડા લેવા જવાના છે મેળામાં. કેટલાક લઈ રમકડા મેળામાંથી? ઘણા. એટલે પહેલાં તો જો એને પહેલાં તો શું લેવાનું છે, ઓલી રબડવાળી દડી આવે ને, ખાલી કિંમત એની કેટલી છે? 5 રૂપિયા છે. પણ એ દડી હાટું એ કેટલો રોનો આજ. મારે એ જ દડી લેવી. બીજું કાંઈ નહીં. રોયો તો હતું. આ જાવું તો એ દડી હાટું તો તારે જાવું તો એટલું હાલીને. તો દડી પછી મેં એમ કીધું, હું કાલે તું દાદા ભેરો જાય છે, એટલે કાલે તું લઈ આવી જાય. દાદા ભેરો જા ને તમે. તો કાલે દક્ષભાઈ જાહે મેળામાં, અને એ દડી અને એને જે રમકડા લેવાના હશે એ લઈ આવશે દક્ષ. તો હાલીને જવાનું છે ગિરનાર ગેટેથી, હાલીને જવાનું છે તે ભવનાથના મેળા સુધી જવાનું છે હાલીને. હવે છકરી તો ખાઈ લીધી, પણ હવે સોસે લઈ લીધો. બોલો, હવે સોસ ખાય. જો આવી રીતના આમ ન હોય. એ દક્ષ કંઈક વાસણ લે ને, અને આ ખજૂર છે એ મૂકી દે. નહીં તો હું મૂકીએ ખોટી કીડિયું થાય. જા ખાવું. આને કંઈ ખબર જ નહીં પડતી, પણ આ જોતામાં ગમે એમાં ખાવા માંડે. પણ ગમે એ વસ્તુ ખાય, બધું ભેગું કરે, મિક્સ કરે. પહેલાં એને ખાવાનું ઓલું ઓરો ખાધો, પછી ખજૂર ખાધું, પછી ઓલા ભૂંગળા ખાધા, સકેડી ખાધી, ને હવે આ સોસે ખાય. એનું કરવું હવે. દાદા લઈ આવ્યા હતા, ઊંધિયું લઈ આવ્યા હતા દાદા, પછી દારિયા, ખજૂર એવું બધું લઈ આવ્યા થોડા ઘણું. જો હજી એમ કહે છે કે ઊંધિયું લેવું. દેખાડવું છે મિત્રોને. જો એના જે ઊંધિયું ખાવું. બોલો, એમ કરીને એમ કહે છે કે મારે બધાને દેખાડવું છે, પણ એમ દેખાડવું નથી, પણ એને ખાવું છે ને એટલે એ લેવા જાય. જો એ આ ખજૂરનું મારે લીધું પડીકું એ મૂકવા જાય, અને એ હવે ઊંધિયું લેવા જાય. બોલો, જો આ ઊંધિયું લઈને આવ્યો. બોલો દક્ષ. જો આ ઊંધિયાનું પેકેટ કયું છે? અર્ચના છે કે નહીં? તો સ્વામી 40 રૂપિયાનું આખું પેકેટ લઈ આવ્યા છે દાદા. તો રુદ્ર જવો એને પપ્પા એને વાત કરે છે,
અને એના પપ્પા ગયા છે શિવરાત્રિના મેળામાં. આજે છે પહેલો દિવસ, તો એના પપ્પા ગયા છે શિવરાત્રિના મેળામાં. તો એના પપ્પાને પગની તકલીફ છે એટલે પગ દુખે છે. તો વિડીયોમાં કઈ માંદું ના પડે હો. પછી વિડીયોમાં કે માંદું ના પડાય. એ વિડીયોમાં કે માંદું થોડું પડાય નથી. હા બસ થોડું માંદું પડી જવાય. એક વિડીયો તું માંદા પડીએ પછી બીજા વિડીયો ના બને. તો હવે એના પપ્પા આવતા રહી છે મેળામાંથી, અને આપણે હવે વિડીયોને અહીંયા જોઈન કરીએ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. ભાઈ ભાઈ.